અમેરિકામાં ઘૂસણખોરી કરનાર પરિવારની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। મહેસાણાના આનંદપુરનો પરિવાર કરી રહ્યો હતો ઘૂસણખોરી। કેલિફોર્નિયાના દરિયામાં બોટ ડૂબી હતી ત્યારે બોટ પલટી જતા દંપતી અને 2 સંતાન પણ ડૂબ્યા હતા। લાપતા 10 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। અગાઉ પ્રિન્સ પટેલ નામના બાળકનો પણ મૃતદેહ મળી આવ્યો હતો। બ્રિજેશ પટેલ અને તેના પત્ની સંગીતા પટેલ ઇજાગ્રસ્ત થયા હતા। તો અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા જે 2 બાળકો ડૂબ્યા હતા, પતિ પત્નીને ઈજાઓ પહોંચી હતી જ્યારે બંને બાળકોના મોત નીપજ્યા હતા। અગાઉ જે 15 વર્ષનો પ્રિન્સ હતો તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે 10 વર્ષની બાળકીનો મૃતદેહ હવે મળી આવ્યો છે। અમેરિકાના કેલિફોર્નિયામાં ઘૂસણખોરી દરમિયાન બોટ પલટી જવાની ઘટના બની હતી। અમેરિકામાં ઘૂસણખોરી કરનાર પરિવારની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। મહેસાણાના આનંદપુરનો પરિવાર કરી રહ્યો હતો ઘૂસણખોરી। કેલિફોર્નિયાના દરિયામાં બોટ ડૂબી હતી ત્યારે બોટ પલટી જતા દંપતી અને 2 સંતાન પણ ડૂબ્યા હતા। લાપતા 10 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે।